વહુ, આ મારા છોડની તે શું હાલત કરી નાખી છે? માયાજી, જેઓ થોડા સમય પહેલા જ ભત્રીજાના લગ્નમાંથી પિયરથી પાછા ફર્યા હતા અને નહાઈને પોતાની મનપસંદ જગ્યાએ આરામથી સાંજની ચા પીવા માટેની બાલ્કનીમાં આવ્યા હતા, ત્યાં કૂડામાં પોતાના પ્રિય સુકાયેલા છોડને જોઈને ભડકી ઉઠ્યા. તેમનો અવાજ સાંભળીને વહુ પ્રિયા ઝડપથી ત્યાં આવીને ઊભી રહી. આ શું વહુ, તે આમાં પાણી પણ નથી નાખ્યું? બિચારા કેવા સુકાઈ ગયા છે. આટલું નાનું કામ પણ તું ન કરી શકી? શું તને પાણી લેવા માટે 7 સમુદ્ર પાર જવાનું હતું? અહીં નળમાંથી પાણી લઈને નાખવાનું જ તો હતું. જો હું થોડા દિવસ વધારે ન આવી હોત તો આ બિચારા તો મરી જ જાત. સાયન્સની સ્ટુડન્ટ રહી છો, આટલું તો ખબર જ હશે કે આમાં પણ જીવ હોય છે અને તેઓ પણ અનુભવે છે. તેમણે તક જોઈને વહુને મહેનું મારી જ દીધું કે તે આટલું ભણી ગણીને પણ ઘરમાં બેસીને મફતની રોટલીઓ તોડી રહી છે. હવે કેમ નથી બોલતી? મોંમાં દહીં કેમ જમાવી રાખ્યું છે? હું તને કંઈક પૂછી રહી છું. જ્યારે હું લગ્નમાં જઈ રહી હતી ત્યારે તે હા ભરી હતી કે આનું ધ્યાન રાખીશ. આ ધ્યાન રાખ્યું તે? હું તેમને કેવા હસતા રમતા છોડીને ગઈ હતી અને તે શું કર્યું? આ બિચારાઓનું સ્મિત જ છીનવી લીધું. માણસોની જેમ છોડને પણ પ્રેમ અને સંભાળની જરૂર હોય છે. કંઈક મગજમાં ઘૂસ્યું કે નહીં? ત્યારે જ સસરાજી ત્યાં આવી ગયા અને વહુને ત્યાંથી જવાનો ઈશારો કર્યો તો પ્રિયા અંદર જતી રહી. તે બોલ્યા, માયા, આ કઈ રીત છે વહુ સાથે વાત કરવાની? તે પાછો જવાબ નથી આપતી તો તું જે મનમાં આવે તે બોલતી રહીશ? તે એટલા માટે ચૂપ નથી કે તેની પાસે જવાબ નથી, પરંતુ એટલા માટે ચૂપ છે કે જે ભણતરનું તું તેને વાત વાતમાં મહેણું મારે છે તે તેને આટલું નીચે પડવાથી રોકી દે છે. નહીં તો એક કડક જવાબ આપીને તારી બોલતી બંધ કરવામાં તેને સમય નહીં લાગે. માયાજી, જેઓ પહેલાથી જ પતિની આ હરકત પર ગુસ્સામાં હતા, તેમણે વહુની હર સમયે તરફેણ કરનાર પતિને કહ્યું, તો શું તમે ઈચ્છો છો કે તમારી જેમ હું પણ તેને માથે બેસાડું? દરેક વાતમાં તેની સાઈડ લેતા રહો છો. ખબર પણ છે તેણે શું કર્યું છે? તે બોલ્યા, હા ખબર છે. તેણે તેના સસરાની વાત માની છે. મેં જ તેને છોડને પાણી આપવાની ના પાડી હતી. શું આ બધું તમારું કરેલું છે? મારા તો તમે 7 જન્મના દુશ્મન હતા જ. હવે આ છોડના પણ થઈ ગયા. એમણે તમારું શું બગાડ્યું હતું કે તેમને આમ તરસ્યા મારી રહ્યા છો? અહીં આવ. તેઓ પત્નીનો હાથ પકડીને રૂમમાં લઈ આવ્યા અને દીકરી વહુના લગ્નનો આલ્બમ જે પહેલેથી જ ત્યાં રાખેલો હતો તે પત્નીને બતાવવા લાગ્યા. જુઓ આ તસવીરોને. માયાજી આલ્બમ એક તરફ પછાડતા કહ્યું, શું જોઉં? આ તો હું ઘણી વખત જોઈ ચૂકી છું. વાત બદલવાની કોશિશ ન કરો. પહેલાં તમે મારી વાતનો જવાબ આપો. દરેક સમયે, દરેક વાતમાં વહુની તરફેણ કરવી જરૂરી છે શું? તે બોલ્યા, પહેલાં તું મારી વાતનો જવાબ આપ. જો આ તસવીરોમાં વહુ કેટલી ખુશ દેખાઈ રહી છે. અને અહીં જો, તેના માતા પિતાને શું વચન આપ્યું હતું આપણે કે આપણે તેમની દીકરીનું પૂરું ધ્યાન રાખીશું અને તેને ક્યારેય કોઈ કમી કે તકલીફ નહીં થવા દઈએ. તેને સાસરીમાં એટલો પ્રેમ મળશે કે તે પિયરને ભૂલી જશે. હા તો શું થયું? બધા આ જ તો કહે છે. વિદાયનો સમય જ એવો હોય છે. હવે છોકરીના માતા પિતાને દિલાસો આપવા માટે કંઈક તો કહેવું જ પડે છે. હમણાં નીતિનના લગ્નમાં પણ તો આ જ બધું દોહરાવવામાં આવ્યું છે. આમાં નવું શું છે? વિનોદજી ગંભીર થતાં બોલ્યા, હવે તું બોલ. વહુએ તારા છોડનું ધ્યાન ન રાખ્યું તો તું નારાજ થઈ ગઈ. અને તે જે તેના માતા પિતાને વચન આપ્યું હતું તેનું શું? આ છોડમાં તને જીવ દેખાય છે, પણ વહુની સાથે તું કોઈ બેજાન પથ્થરની જેમ વર્તે છે. ક્યારેય વિચાર્યું પણ છે તારા વર્તનનો તેના પર શું અસર થાય છે? છોડ કરમાઈ ગયા. આ તો તને નજર આવી ગયું, પણ આ હસતી રમતી, મુસ્કુરાતી દીકરી ખામોશ થઈને કરમાઈ ગઈ છે. આ તું કેમ નથી જોઈ શકતી? માયાજીની તંગ ભમરો વધુ ચડી ગઈ. સારું, તો પાછળથી મારી ખૂબ બુરાઈ કરી છે આણે. દીકરાના તો કાન ભરતી જ હતી, હવે મારા પતિને પણ નથી છોડ્યા. તેને વશમાં કરીને તારું મન ન ભરાયું, જે હવે મારા પતિ પર પણ તારી નજર છે? તેમના આટલું કહેવાની જ વાર હતી કે તડાક દઈને વિનોદજીએ જોરદાર હાથ તેમના ગાલ પર જમાવી દીધો. બંધ કર તારી ગંદી જબાન. હોશમાં પણ છો કે શું બોલી રહી છો? મારા માટે પ્રિયા દીકરી જેવી છે અને તેનો પિતા હોવાના નાતે હું મારી દીકરીને દુઃખી અને પરેશાન ન જોઈ શકું. વિચાર્યું હતું કે તું સમજાવવાથી સમજી જઈશ,
પણ લાગે છે કે તારી બધી સમજણ, બધી દયા ફક્ત આ છોડ માટે છે. માણસોને સમજી શકે એટલી અક્કલ નથી તારા જેવી અભણ સ્ત્રીમાં. માયાજી ધૂંધવાઈને રહી ગયા, કારણ કે આજ સુધી વહુની સામે તે દેખાડો કરતી હતી કે તે ભણવામાં હોશિયાર અને મેધાવી છોકરી હતી, જેને કિસ્મતે ભણવાનો મોકો ન આપ્યો અને 5મા ધોરણ પછી તેમને ભણતર છોડવું પડ્યું. નહીં તો આજે તે કોઈ ઊંચા પદ પર આસીન કોઈ અધિકારી હોત, અને અહીં પતિએ તેમની પોલ ખોલી નાખી કે તે અભણ છે. વિનોદજી બોલ્યા, હર સમયે આટલું કડવું તું બોલી પણ કેવી રીતે શકે છે? કાલે જો તને તારી જ ભાષામાં જવાબ મળવા લાગે, તો મને ન કહેતી કે બાળકો મારી ઇજ્જત નથી કરતા અને મને ઉલટો જવાબ આપે છે, કારણ કે તેની જવાબદાર તું જ હોઈશ. માયાજી ગુસ્સામાં બોલ્યા, બાળકો પાસેથી શું આશા રાખવી, જ્યારે તેમનો બાપ પણ મારી ઇજ્જત નથી કરતો? જે વાતને તમે જબાન પર ન લાવવાનું વચન આપ્યું હતું, આજે તે પણ કહી નાખી. કંઈ બાકી બચ્યું હોય, તો તે પણ બોલી દો, જેથી તમારી આ ભણેલી ગણેલી વહુ પોતાની અભણ સાસુના બિલકુલ માથે ચડી જાય. બંને પતિ પત્ની વચ્ચે તીખી દલીલ થવા લાગી અને અહીં વહુ પ્રિયા પોતાના રૂમમાં બેસીને બધું સાંભળી રહી હતી. જ્યાં સુધી તે નોકરી કરતી હતી, બધું કેટલું સારું હતું. સાસુ દરેક કામમાં મદદ કરતી હતી અને ઘરનું વાતાવરણ સકારાત્મક હતું. પરંતુ એક દિવસ ઓફિસથી પાછા ફરતી વખતે તેનો નાનકડો અકસ્માત થઈ ગયો. તેના પતિ આકાશને જ્યારે આની ખબર પડી, તો તેમણે પોતાના સમદઈને નોકરી છોડાવી દીધી, કારણ કે તે 2 મહિનાની ગર્ભવતી હતી. તેને પણ લાગ્યું કે આ સમય આરામ કરવાનો છે. તે તો સારું થયું કે અકસ્માતમાં તેને વધારે ઈજા ન થઈ અને તેનું બાળક સુરક્ષિત છે. પૈસાની કોઈ કમી નહોતી, કારણ કે આકાશ સારું કમાઈ રહ્યા હતા અને વળી જોબ માત્ર થોડા સમય માટે જ છોડી હતી. બાળકના જન્મ પછી પણ તો તેને કામથી બ્રેક લેવાનો જ હતો. હા, તેના 2 વર્ષના થયા પછી તે ફરીથી જોબ કરશે, તે પહેલાં જ પતિ પત્ની નક્કી કરી ચૂક્યા હતા, પણ તેમને ખબર નહોતી કે તેમના નિર્ણયથી ઘરનું વાતાવરણ જ બદલાઈ જશે. સાસુને તેની જોબ છોડીને ઘરમાં બેસવું અખરવા લાગ્યું અને તે તેને સંભળાવવા અને મહેણા મારવા લાગી. ત્યારે જઈને પ્રિયાને અહેસાસ થયો કે સાસુનો બધો પ્રેમ માત્ર દેખાડો હતો. તે તેનાથી નહીં, તેની નોકરીથી પ્રેમ કરતી હતી. હવે નોકરી નહીં તો પ્રેમ પણ નહીં. તેના પગાર પર તો તે જાણે પોતાનો અધિકાર જ સમજવા લાગી હતી. તે સમયે તે ગાંડી હતી. તેમની લાડલી વહુ બનવાના ચક્કરમાં બધું તેમના હાથમાં મૂકી દેતી હતી અને તે ગદગદ થઈને બધાની સામે તેની પ્રશંસા કરતી કે મારી વહુ તો એટલી સમજદાર છે કે પોતાનો પગાર પણ મને લાવીને આપે છે. તેને ખબર છે કે ઘરની પ્રગતિ જ અસલમાં આપણા બધાની પ્રગતિ છે. પરંતુ અહીં છેલ્લા 4 મહિનાથી તેમને તે પગાર નથી મળી રહ્યો અને તેમનો અસલી ચહેરો તેની સામે આવી ગયો. આકાશ પણ માના આ રૂપને જોઈને હેરાન છે. તેમણે કહ્યું પણ કે, માં, પૈસાની કોઈ સમસ્યા નથી. તમને જેટલી જરૂર હોય, મારા પાસેથી લઈ લો, પરંતુ આ સમયે પ્રિયાને પ્રેમ અને સંભાળની જરૂર છે, તો પ્લીઝ તેને ખુશ રહેવા દો. આ અમારું પહેલું બાળક છે અને અમે આ સમયનો આનંદ લેવા માંગીએ છીએ. તમે તેને એક ખરાબ અનુભવ ન બનાવો. દીકરાની વાત તો શું, પતિની પણ કોઈ વાતની તેમના પર અસર ન થઈ. વિનોદજીએ તેમને કેટલું સમજાવ્યું. કેમ પૈસા માટે પાગલ થઈ રહી છો? તમારા ઘરમાં ભલા કઈ વસ્તુની કમી છે કે તું વહુની નોકરી છોડવાથી આટલી નારાજ છો? વળી બાળકના જન્મ પછી તો તેને નોકરી છોડવાની જ હતી, કારણ કે તમે પોતે દીકરા વહુને કહ્યું હતું કે એકલા તમે નાનું બાળક સંભાળી નહીં શકો, તો પ્રિયાને થોડા સમય માટે નોકરી છોડીને પોતાના બાળકના ઉછેર પર ધ્યાન આપવું પડશે. હવે જે કામ થોડા મહિના પછી કરવાનું હતું, તે થોડું વહેલું થઈ ગયું, તો આમાં આટલું પણ શું નારાજ થવું? પરંતુ માયાજીને કંઈ સમજાયું નહીં. દીકરા વહુના આ નિર્ણયને તેમણે પોતાના અપમાનના રૂપમાં લીધો. અત્યાર સુધી ઘરને પોતાના અનુસાર ચલાવનારી માયાજીને લાગ્યું કે જાણે હવે આ ઘરમાં તેમની સત્તાને પડકારવામાં આવી રહી છે અને પોતાના ઘમંડ અને ગુસ્સામાં આંધળી થઈને તે વાતને સમજવામાં પણ નિષ્ફળ રહી, જે એક નાનું બાળક પણ સમજી શકતું હતું. આ ઝઘડાનો અંત લાવતા વિનોદજી બોલ્યા, ઠીક છે, તું આ ઘરમાં તારી મરજી ચલાવ, પરંતુ જ્યારે દીકરા વહુ ઘર જ છોડી દેશે, તો તું શું કરીશ? તારા વર્તનને જોતા બંનેએ અલગ રહેવાનો નિર્ણય કરી લીધો છે અને જલ્દી જ તેઓ અહીંથી જઈ રહ્યા છે. તારા પાછા ફરવાની જ રાહ હતી.
આ સાંભળીને માયાજીને લાગ્યું જાણે કોઈએ તેમના પર અચાનક ઠંડુ પાણી નાખી દીધું હોય અને તે એકદમ શાંત થઈ ગયા. વહુને પણ બધું સંભળાઈ રહ્યું હતું અને તેને પણ દુઃખ હતું, પણ જે રીતે સાસુ તેમના પર પોતાની મરજી થોપી રહી હતી, એવામાં તેમની પાસે આ જ રસ્તો હતો. 2 દિવસ પછી જ્યારે તે બંને સામાન લઈને ચાલ્યા ગયા, તો ઘરમાં કોઈ ન રહ્યું, જેના પર તે બૂમો પાડે. હવે બધું શાંત થઈ ગયું હતું. વિનોદજી આ ચૂપકીદીને તોડતાં કહ્યું, માયા, હજી પણ તારી પાસે તક છે. કદાચ બાળકના આવ્યા પછી આ ઘર ફરીથી એક થઈ જાય, તો સારી રીતે વિચાર કરી લે. તને શું જોઈએ છે? આ વખતે તે પરિવારની અગત્યતા સમજી ગયા હતા અને તેમને તે ક્ષણની રાહ હતી. હવે તેમને સમજાઈ ગયું હતું કે સંબંધોની નાજુક દોરીને જો વધુ ખેંચવામાં આવે, તો તે તૂટી પણ શકે છે. એટલા માટે તેને એટલું જ ખેંચવું જોઈએ જ્યાં સુધી તેમાં મધુર સંગીત ઉત્પન્ન થાય. નહીં તો આ પરિવારરૂપી સિતારને તૂટતા વાર નથી લાગતી.